કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેરેરિયમ ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે લસા ગુસાના ભાગ 1 અને 2 પછી આજે આપણે જોશું લસા ગુસાના ભાગ 3 કે જેમાં સમાવેશ કરશું આપણે વ્યવહારિક પ્રશ્નો એટલે પ્રેક્ટિકલ વેમાં જે બધા પ્રશ્નો જે પૂછાય છે કે જે પ્રશ્નમાં તમને કીધું નથી કે લસા ગુસા શોધો, પણ પ્રશ્ન વાંચીને આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે આ પ્રશ્નમાં લસા અને ગુસા આપણે શોધવાના છે. તો એવા પ્રશ્ન, અગત્યના પ્રશ્ન જે છે જે આપણે આજના સેશનમાં જોશું. તો ચાલો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. તો પ્રથમ જે છે કે બેઝિક જે પદ્ધતિ જે છે એના પર આપણે ધ્યાન આપીએ અને એક નિયમ જે છે એના પર ધ્યાન આપીએ અને એ નિયમ જે છે તે આ પ્રમાણે છે: લસા અને ગુસા વચ્ચેનો સંબંધ. તો લસા અને ગુસા વચ્ચે સંબંધ શું છે? એક્સ અને વાય બે અલગ અલગ સંખ્યાઓ હોય તો તેમના લસા અને ગુસા સાથેનો સંબંધ નીચે મુજબ દર્શાવી શકાય કે લસા ગુણ્યા ગુસા બરાબર એક સંખ્યા જો એક્સ હોય ગુણ્યા બીજી સંખ્યા વાય. એટલે તમે લસા અને ગુસાનો ગુણાકાર કરો તો એ બરાબર શું થશે? બંને સંખ્યાનો ગુણાકાર. જો આપણે એક રકમ એક્સ લીધી હશે, બીજી રકમ વાય લીધી હશે, તો બંને સંખ્યાનો ગુણાકાર કરીએ તો એ બની જશે લસા ગુણ્યા ગુસા. અને મિત્રો અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું કે આ નિયમ ફક્ત બે સંખ્યા માટે છે કે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર બરાબર શું થશે? તો એ સંખ્યાના લસા ગુણ્યા ગુસા થશે. ને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જો આના પરથી તમને ગુસા શોધવા કહે તો એક્સ ગુણ્યા વાય બરાબર લસા, અને આના પરથી જો તમને લસા શોધવા કહેશે તો એક્સ ગુણ્યા વાય બરાબર ગુસા. તો અહીંયા તમે ગુસા અને લસા જે છે એ પ્રમાણે પણ તમે શોધી શકો. અથવા તો પ્રશ્નની અંદર લસા અને ગુસા આપ્યા હશે, એક સંખ્યા આપી હશે, તમારે બીજી સંખ્યા જો શોધવાની હશે તો પણ તમે આ સૂત્ર પરથી તમે એ શોધી શકો. તો અગત્યનું સૂત્ર છે, ખાસ આપણે ધ્યાન રાખવાનું કે બે સંખ્યાના લસા ગુણ્યા ગુસા બરાબર કેટલા થાય? બંને સંખ્યાનો ગુણાકાર. ખ્યાલ આવ્યો મિત્રો બધાને? તો ચાલો આપણે જોઈએ. એક ઉદાહરણ અહીંયા મેં આપ્યો છે. કોઈ બે સંખ્યાનો લસા 8100 અને ગુસા 9 છે. જો તેમાંથી કોઈ એક સંખ્યા 225 હોય તો બીજી સંખ્યા આપણે શોધવાની છે. પ્રશ્ન આપણે એમ કહે છે કે બે સંખ્યાનો લસાહ. હવે લસાહ આપણે જોઈએ તો લસાહ કેટલો છે? 8100 અને ગુસાહ 9 છે. અને ગુસાહ કેટલો છે? 9. જો તેમાંથી કોઈ એક સંખ્યા 225 હોય, હવે આપણે ઉધારી લઈએ કે એક સંખ્યા આપણી જો એક્સ હોય એ જો 225 હોય તો બીજી સંખ્યા વાય જે છે તે આપણે શોધવાની છે. આ પ્રમાણેનો પ્રશ્ન છે. તો મિત્રો હવે આપણે ખ્યાલ છે કે બે સંખ્યા આપી છે, એના લસા ગુસા આપ્યું છે અને આ વચ્ચેનો સંબંધ જે છે કે બે સંખ્યાનો લસા ગુણ્યા ગુસા બરાબર કેટલા થવાના? બંને સંખ્યાનો ગુણાકાર એટલે એક્સ ગુણ્યા વાય થશે. તો અહીંયા લસા તમને ખબર જ છે 8100 છે, ગુસા કેટલા છે? 9 છે. એક સંખ્યા કઈ છે? 225 અને બીજી સંખ્યા વાય એ આપણે શોધવાની છે. તો વાય બરાબર કેટલા થવાના? 8100 ગુણ્યા 9 ભાગ્યા કેટલા થશે? 225. તો હવે આપણે આને ઉડાડવાના છે. ખાસ મિત્રો ધ્યાન રાખો, અહીંયાથી પહેલે પ્રથમ આપણે જે છે 9થી આપણે ઉડાડીએ તો 9 કેટલા હતા? 9 દુ 18 ને 9 પચામ 45. તો પહેલાં 25 વડે ઉઠશે. હવે 8100 છે એટલે 81 ગુણ્યા 100 અને નીચે કેટલા પલ્લા છે? 25. 25 ચોક 100 થાય એટલે 4 એકુ 4, 4 8 32. તો જવાબ કેટલો આવશે? 324. બધાને ખ્યાલ આવી ગયો? તો અહીંયા જે છે તમે આ સૂત્ર આધારિત જે પ્રશ્ન પૂછાય છે એ ખાસ સરળતાથી તમે સોલ્વ કરી શકો. ફક્ત ધ્યાન રાખવાનું છે લસા ગુણ્યા ગુસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. તો બધાને ખ્યાલ આવી ગયો છે? આના આપણે થોડા પ્રશ્ન જોઈએ એટલે બધાને ક્લિયર થઈ જશે. ચલો આગળ વધીએ. તો અહીંયા જે છે પ્રથમ પ્રશ્ન તમે જોઈ શકો છો. બે સંખ્યાઓનો લસા અને ગુસા અનુક્રમે 1920 અને 16 છે. એટલે પ્રશ્નમાં બહુ ક્લિયર કીધું છે કે લસા કેટલા આપ્યા છે? 1920 અને ગુસા કેટલા છે? તો ગુસા આપના આપ્યા છે 16. જો બેમાંથી એક સંખ્યા 128 છે, એક સંખ્યા એટલે એક્સ બરાબર જો 128 હોય તો આપણે વાય શોધવાનું છે. તો મિત્રો હવે આપણે ખબર જ છે કે બંને સંખ્યાનો ગુણાકાર કરીએ એટલે અહીંયાથી એક્સ ગુણ્યા વાય કરીએ તો લસાહ ગુણ્યા ગુસાહ. તો લસાહ ગુણ્યા ગુસાહ થશે. તો અહીંયા એક્સ કેટલા છે? 128 ગુણ્યા કેટલા થવાના? વાય. લસાહ કેટલા છે? 1920 અને ગુસાહ કેટલા થવાના છે? 16. તો મિત્રો પ્રશ્ન એકદમ સિમ્પલ બની જાય છે. જે આપણે સમીકરણ સૂત્ર જે છે એ પ્રમાણે જ તમારે આની અંદર બધી કિંમત મૂકવાની છે. એટલે y બરાબર 1920 ગુણ્યા 16 ભાગ્યા કેટલા થવાના? 128.
તો અહીંયા તમે જોઈ શકો છો કે 16 ગુણ્યા 8 કરશું તો 128 થાય 16ના ઘડિયા પ્રમાણે, અને અહીંયા 8 દુ 16 એટલે કેટલા થવાના 32, 8 ચોક 32 અને 0, તો જવાબ કેટલા આવશે 240. ખૂબ જ સિમ્પલ સરળ પ્રશ્ન, બેઠા માર્ક લેવાના, ફટાફટ આ સૂત્ર લખવાનું, કિંમત મૂકો અને જવાબ લાવો. તો મિત્રો બધાને ખ્યાલ આવી ગયો હશે કે આવા પ્રશ્ન જે છે તે આપણે આરામથી સોલ્વ કરી શકાય પ્રશ્નની એક્ઝામની અંદર. ચાલો આગળ વધીએ, આપણે બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્ન પર ધ્યાન આપો. બે સંખ્યાઓનો લસાઅ અને તેમના ગુસાઅ કરતાં 4 ગણો છે. હવે આપણે એમ કહીએ છીએ બે સંખ્યાનો લસાઅ જે છે તેમના ગુસાઅ કરતાં 4 ગણો છે. લસાઅ અને ગુસાઅનો સરવાળો 125 થાય છે. હવે લસાઅ અને ગુસાઅનો સરવાળો કેટલો થાય છે 125. જો તેમાંની સંખ્યા એક સંખ્યા 100 હોય તો બીજી સંખ્યા કઈ હશે? એટલે તેમાંની એક સંખ્યા જો 100 હશે તો બીજી સંખ્યા કઈ હશે તે આપણે શોધવાની છે. તો મિત્રો અહીંયાથી તમને ખ્યાલ આવી જાય કે આ પ્રશ્ન જે છે તેમાં પહેલાં જો બે વાક્ય જોઈએ. પહેલું વાક્ય એમ કહે છે કે લસાઅ ગુસાઅ કરતાં 4 ગણો છે. બીજું વાક્ય એમ કહે છે કે લસાઅ અને ગુસાઅનો સરવાળો 125 થાય છે. એટલે ત્યાંથી જ ખબર પડી જાય કે તમારા બે સમીકરણ બનવાના છે. અને પછી આપણે એમ કહે છે કે જો એમાંની એક સંખ્યા 100 હશે તો બીજી સંખ્યા કઈ હશે તે આપણે શોધવાની છે. તો પ્રથમ જે છે આપણે એમ કીધું છે કે લસાઅ કેટલા છે, તો એ 4 ગણા છે. કોના કરતાં? ગુસાઅ કરતાં. અને પછી આપણે એમ કીધું છે કે બંનેનો સરવાળો એટલે લસાઅ વત્તા ગુસાઅ, એ બંનેનો સરવાળો કેટલો થાય છે? તો આપણે કીધું છે કે બંનેનો સરવાળો કેટલો થવાનો 125. હવે મિત્રો આપણે શું કરવાનું છે કે લસાઅ કેટલો છે 4 ગણા છે ગુસાઅ કરતાં. તો આ 4 ગણા ગુસાઅ જે છે આ કિંમત જે છે લસાઅની કિંમત આપણે ડાયરેક્ટલી 4 ગુણા ગુસાઅ લખી શકાય. તો આ પહેલું સમીકરણ છે, આ બીજું સમીકરણ છે. લસાઅની કિંમત કેટલી છે 4 ગણા ગુસાઅ, અને આ જે લસાઅની કિંમત જે છે તે આપણે બીજા સમીકરણમાં જો અહીંયા લખી દઈએ તો 4 ગુણ્યા ગુસાઅ વત્તા ગુસાઅ જે પણ છે એ બરાબર કેટલા થવાના 125. હવે 4 ગુસાઅ અને 1 ગુસાઅ એટલે કેટલા થવાના 5 ગુસાઅ, એટલે 5 ગુણ્યા ગુસાઅ જે છે એ બરાબર કેટલો થવાના 125. તો અહીંયાથી તમને ગુસાઅ મળી જશે કે ગુસાઅ કેટલા આવવાના 125 ભાગ્યા 5, 5 દુ 10, 5 પચામ 25. તો ગુસાઅ કેટલા આવશે 25 આવશે. હવે જો ગુસાઅ 25 આવે તો આ જ કિંમત તમે ઉપર મૂકી દેવું તો આપણે લસાઅ પણ મળી જશે. લસાઅ કેટલા થવાના છે તો 4 ગુણ્યા ગુસાઅ કેટલા આવ્યા 25, એટલે 4 ગુણ્યા 25 એટલે કેટલા થશે 100. તો અહીંથી તમને લસાઅ મળી ગયા અને ગુસાઅ મળી ગયા. અને હવે આપણે એમ કહીએ છીએ કે એક રકમ 100 હોય તો બીજી રકમ કઈ હશે? તો ફરીથી સૂત્ર કે બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસાઅ ગુણ્યા ગુસાઅ, અને ફરીથી હવે આ બધી રકમ જે છે એની અંદર આપણે લખી દેવાની રહેશે. તો અહીંયા જે છે એક્સની કિંમત આપણે 100 લઈએ તો વાય આપણે શોધવાનું છે. લસાઅ કેટલા એવા છે 100, ગુસાઅ કેટલા એવા છે 25, તો વાય બરાબર કેટલા 100 ગુણ્યા 25 ભાગ્યા 100. તો આ 100 ઉડી જશે અને વાયની કિંમત કેટલી આવશે 25. ઓપ્શન નંબર બી. ખ્યાલ આવ્યો મિત્રો? તો પ્રશ્નમાં થોડા ઘણા ટ્વિસ્ટ આપણે પરીક્ષામાં પણ જોવા મળશે, પણ ખાસ કરીને સમીકરણ જે બને એને આપણે જો બરાબર સોલ્વ કરતા આવડી જાય તો ફરીથી આ પ્રશ્ન આપણા માટે એકદમ સરળ બની શકે. બધા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. તો બીજો પ્રશ્ન જો થોડો અલગ હતો. એક જે પદ્ધતિ જે છે એ બીજા સ્ટેપમાં આપણે કવર કરીએ છીએ. પહેલા સ્ટેપમાં આપણે લસાઅ અને ગુસાઅ શોધવા પડશે. ચાલો મિત્રો આગળ વધીએ આપણે. ત્રીજો પ્રશ્ન, બે સંખ્યાનો ગુણાકાર 1600 છે અને તેમનો લસાઅ 200 છે, તો તે સંખ્યાનો ગુસાઅ શોધો. ફરીથી એ જ સૂત્ર છે, ફક્ત પ્રશ્નને સમજવાનો છે. તમને શું કીધું છે? બે સંખ્યાનો ગુણાકાર 1600 છે, એટલે તમને એમ કહી દીધું છે કે x ગુણ્યા y, એક સંખ્યા x હોય બીજી સંખ્યા y હશે તો બંનેનો ગુણાકાર કેટલો થવાનો 1600. તેમનો લસાઅ 200 થાય છે, એટલે લસાઅ પણ તમને કહી દીધું છે કે લસાઅ કેટલો થશે 200. તો તે સંખ્યાનો ગુસાઅ કેટલો? ફરીથી એ જ સમીકરણ કે બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસાઅ ગુણ્યા ગુસાઅ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા જે છે બે સંખ્યાનો ગુણાકાર કેટલા થવાના 1600, લસાઅ કેટલો છે 200 ગુણ્યા કેટલા થવાના ગુસાઅ. તો અહીંયાથી ગુસાઅ જે છે એ આપણે કેટલા મળશે? તો ગુસાઅ જે છે એ મળશે 1600 ભાગ્યા 200. તો કેટલા આવશે 8. 2 8 16. બધાને ખબર પડી ગઈ. આ 1600 છે ભાગ્યા 200 કરશો એટલે આપણે ગુસાઅ મળી જશે, અને ગુસાઅ કેટલા આવવાના 8. તો 8 જે છે તે આપણો ગુસાઅ મળી જશે. તો આવા પ્રશ્ન જે છે તમે ડાયરેક્ટલી જે છે સમીકરણ સૂત્રથી તમે સોલ્વ કરી શકો. ખૂબ જ સિમ્પલ સરળ પ્રશ્ન હતો. ખાલી ફક્ત બધા પ્રશ્નમાં ખાલી
આ જે સૂત્ર જે છે એના પર તમારે ધ્યાન આપવાનું છે. બધાને ખ્યાલ આવી ગયો હશે? તો આગળ વધીએ આપણે મિત્રો. ફરીથી બધા મિત્રોને કહું છું કે આપણે જે પ્રમાણે પદ્ધતિથી સમજાવી છે, જે અલગ અલગ પ્રકારના જે પ્રશ્ન કરીએ છીએ, જો એ તમને બધાને ખ્યાલ આવતો હશે તો પ્લીઝ અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ચાલો આગળ વધીએ. ઓકે, હવે આપણે જો પ્રશ્નની અંદર લસા અને ગુસાના વ્યવહારિક ઉદાહરણ. વ્યવહારિક ઉદાહરણનો મિનિંગ શું થાય મિત્રો? કે આવા પ્રશ્નની અંદર તમને કશે પણ લસા ગુસા લખેલું દેખાતું નથી, પણ પ્રશ્નને સમજવાનો, આમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે અને આપણે સમજીને સમજવાનું છે કે આની અંદર લસાનો ઉપયોગ કરશું કે ગુસાનો ઉપયોગ કરશું. જો દાખલો આપણે વાંચીએ, 4 ઘંટ 4, 6, 8 અને 14 સેકન્ડના અંતરે વાગે છે. આ 4 ઘંટ એક સાથે સવારે 8 કલાકે વાગે છે, તો આ ઘંટ ફરીથી કેટલા કલાકે એકી સાથે વાગશે? આ પ્રકારનો પ્રશ્ન છે. તો મિત્રો હવે આપણે એમ કહીએ છીએ કે 8 વાગે બધા ઘંટ સાથે વાગ્યા. હવે એક ઘંટ જે છે તે એટલે આપણે એક ઘંટ જે છે તે દર 4 સેકન્ડે, એટલે જેવા 4 સેકન્ડ દર 4 સેકન્ડે જે છે આ એક ઘંટ વાગશે. બીજો ઘંટ જે છે એ દર 6 સેકન્ડે, એટલે દર 6 સેકન્ડે બીજો વાગશે. અને ત્રીજો દર 8 સેકન્ડ, એટલે દર 8 સેકન્ડે ત્રીજો વાગે. અને 14 સેકન્ડે ચોથો વાગે. હવે આપણો પ્રશ્ન એ છે કે અહીંયા તો બધા જે છે અહીંયા બધા સાથે વાગેલા, પણ ફરીથી પાછા બધા, એટલે 8 જ્યારે વાગેલા હતા, 8 કલાકે બધા સાથે વાગેલા, પણ ફરીથી પાછા બધા ક્યારે વાગશે? આ રીતે. એટલે આ દર 4 સેકન્ડે વાગશે, આ દર 6 સેકન્ડે વાગશે, આ દર 8 સેકન્ડે વાગશે અને દર 14 સેકન્ડે વાગશે. આ પ્રમાણે બધા ઘંટ વારાફરતી વાગ્યા કરે છે. આપણો પ્રશ્ન એ છે કે એવો કયો સમય કે જ્યારે આ બધા જ ઘંટ સાથે વાગશે? હવે આ તમે બરાબર સમજો તો એ સમય કેવો હશે? એ સમય એવો હશે કે જેની અંદર 4ના પણ અવયવ આવી જશે, જેની અંદર 6ના પણ અવયવ આવી જશે, જેની અંદર 8ના પણ અવયવ આવી જશે અને જેની અંદર 14ના પણ અવયવ આવી જશે. અને 8 વાગ્યા પછી ફરીથી પહેલી વાર ક્યારે? તો આપણે એવી રકમ જોઈએ કે જેની અંદર 4, 6, 8 અને 14 ચારે ચારના આપણા અવયવ આવી જાય. અને જ્યારે આવા પ્રશ્ન પૂછાય અને એક એવી રકમ જોઈએ અને એવી નાનામાં નાની રકમ કઈ, જો શબ્દનો પ્રયોગ તમે સમજો, એવી નાનામાં નાની કઈ રકમ કાં તો એવો નાનામાં નાનો કયો સમય કે જેમાં 4, 6, 8 અને 14 આ બધાના જ અવયવ આવી જાય, તો એ રકમ ક્યારે મળે? કે જ્યારે આપણે આ ચારે ચાર સંખ્યાના લસાઅ શોધશું તો જ આપણે એ નાનામાં નાની રકમ મળે, કાં તો એ સમય મળે, પ્રથમ સમય મળે કે જ્યારે બધા જ ઘંટ આપણે સાથે વાગશે. હવે મિત્રો આ પ્રશ્ન તમે વાંચો અને તમને ખબર પડી જાય કે આ પ્રશ્નમાં ફક્ત લસાઅ શોધવાનું છે, તો આપણા માટે પ્રશ્ન જે છે એકદમ સિમ્પલ બની જાય. એટલે મિત્રો અહીંયા જે છે 4 આપેલા છે, 6 આપેલા છે, 8 આપેલા, 14 આપેલા છે. 4 એટલે 2નો વર્ગ, 6 એટલે 2 ગુણ્યા 3, 8 એટલે 2નો ઘન અને 14 એટલે 2 ગુણ્યા 7. જો આનો આપણે લસાઅ શોધીએ તો આનો લસાઅ કેટલો થવાનો? 2નો વર્ગ 2, 2નો ઘન અને 2, તો આ થશે 2નો ઘન અને 3ના 3 અને 7ના 7. તો અહીંયા જુઓ તો 8 ટાલી 24, 24 ગુણ્યા 7, 7 4 28, 7 2 14, 15 16. તો અહીંયા 168 સેકન્ડ એક એવો સમય આવશે કે જ્યારે બધા જ ઘંટ સાથે વાગશે. પણ 168 સેકન્ડ તમે જોઈ શકો છો કે દર 60 સેકન્ડે 1 મિનિટ થાય. તો જો આ જ સેકન્ડને આપણે મિનિટમાં ફેરવીએ તો 168ના ભાગ્યા કેટલા કરવા પડે? 60. ધ્યાન રાખજો મિત્રો, અહીંયા જે છે કે દર 168 સેકન્ડે બધા જ ઘંટ એક સાથે વાગશે. આ 168 સેકન્ડ એવો છે કે જેમાં 4ના અવયવ પણ આવી ગયા, 6ના અવયવ પણ આવી ગયા, 8ના અવયવ પણ આવી ગયા અને 14ના અવયવ પણ આની અંદર સમાવેશ થઈ ગયો છે. તો અહીંયા 168 સેકન્ડે બધા ઘંટ સાથે વાગશે. પણ આ જે સેકન્ડ આપેલા છે એને આપણે કેમાં ફેરવવા પડશે? એને આપણે ફેરવવા પડશે મિનિટમાં. તો મિનિટમાં ફેરવીએ તો આપણે બધાને જ ખબર છે કે 60 સેકન્ડ હશે તો 1 મિનિટ થાય. તો આપણી પાસે કેટલા છે? 168 સેકન્ડ. તો કેટલા મિનિટ થવાના? તો કેટલા મિનિટ થવાના? તો આપણે શું કરશું? 168 ને ભાગ્યા કેટલા કરવાના? 60. હવે 60 ગુણ્યા 2 કરશું તો કેટલા થવાના? 120. એટલે નીચે કેટલા રહ્યા? 48. હવે મિત્રો ખાસ ધ્યાન આપો, આ જે છે એ તમને શું આપશે? મિનિટ. અને આ જે છે એ તમને શું આપશે? સેકન્ડ. એટલે આ પ્રશ્ન જો આપણે લખીએ તો આ રીતે કે 2 મિનિટ અને 48 સેકન્ડ કેટલા થવાના? 2 મિનિટ અને 8 વાગીને 2 મિનિટ અને 48 સેકન્ડ પછી એવો સમય આવશે કે જ્યારે ફરીથી આ બધા બેલ
સાથે વાગશે, ઘંટ સાથે વાગશે. તો અહીંયા જો તમને સમય આ રીતે પૂછ્યો હોય તો જવાબ તમને આ રીતે પણ આવી શકે, જવાબ તમને આ રીતે પણ આવી શકે. શરૂઆત થઈ 8 વાગે તો ફરીથી તમને ક્લોક પણ, તમને ટાઈમર પણ આપી શકે. તો અહીંયા 2 મિનિટ અને 48 સેકન્ડ. તો 8 વાગીને 2 મિનિટ અને 48 સેકન્ડે ફરીથી બધા જ ઘંટ સાથે વાગશે. તો જવાબ 3 રીતે આવી શકાય. આ રીતે પણ પૂછી શકે, જવાબ આ રીતે પણ આવી શકે અને જવાબ આ રીતે પણ આવી શકે. તો પ્રશ્ન બરાબર સમજવાનો છે કે આવા જ્યારે પ્રશ્ન હશે, અને લસાઅની અંદર ખાસ તમે ધ્યાન રાખો, લસાઅની અંદર સમય રિલેટેડ જે પ્રશ્ન હશે, સમય રિલેટેડ જે પ્રશ્ન હશે, એકી સાથે બધા ક્યારે ભેગા થાય, એકી સાથે ક્યારે બધા ઘંટ સાથે વાગશે, એકી સાથે બધી લાઇટ ક્યારે ઝબકશે, આવા બધા જે પ્રશ્ન છે એની અંદર આપણે ફક્ત શું શોધવાનું છે? લસા. તો આ વ્યવહારિક પ્રશ્નની અંદર જો તમને ખ્યાલ આવી જાય કે આમાં લસા શોધવાનું છે તો એકદમ સિમ્પલ થઈ જશે. ફક્ત લસા શોધો, તમારો જવાબ તમને ત્યાંથી ત્યાં જ મળી જાય. પણ જે ટેકનિકલ વસ્તુ છે, ટેકનિકલ વસ્તુ શું છે? સેકન્ડને મિનિટમાં ફેરવવાનું અને ટાઈમર સેટ કરવાનું. આ જે ટેકનિકલ વસ્તુ છે એના પર બી ખાસ આપણે ધ્યાન રાખવાનું, કેમ કે આના લીધે આપણા માર્ક્સ જવા નહીં જોઈએ. લસા શોધતા આવડતું છે પણ આ નથી આવડતું તો એવું પરીક્ષામાં થોડું ચાલે. તો આ બધું નાની વસ્તુ પર જે છે ને પરીક્ષામાં ખાસ આપણે ધ્યાન રાખવું. તો તૈયારી એવી કરો કે કોઈ બી પ્રશ્ન આવશે 100% આપને જવાબ પરફેક્ટ જ મળે. તો મિત્રો બધાને ખ્યાલ આવી ગયો હશે. આના થોડા પ્રશ્ન જોઈએ એટલે બધાને ખ્યાલ આવી જાય કે કયા અલગ અલગ રીતે આમાંના પ્રશ્ન પૂછી શકાય. તો પ્રથમ પ્રશ્ન જો તમે, 4 અલગ અલગ ઘડિયાળના ટકોરા 5, 6, 8 અને 9 સેકન્ડના અંતરે વાગે છે. એકી સાથે વાગવાના પ્રારંભ બાદ સમય પછી ચારે ટકોરા સાથે વાગશે. આપને એમ કહે છે 4 અલગ અલગ ઘડિયાળના ટકોરા, એક ટકોરો દર 5 સેકન્ડે, બીજો 6 સેકન્ડે, ત્રીજો 8 સેકન્ડે અને ચોથો 9 સેકન્ડે વાગે છે. એકી સાથે વાગવાના પ્રારંભ બાદ કયા સમય પછી ચારે ટકોરા સાથે વાગશે? તો પાછા ચારે ટકોરા ક્યારે સાથે વાગશે? તો હવે મિત્રો બધાને ખ્યાલ આવી ગયો છે. આ પ્રશ્નની અંદર સમય આપ્યો છે, એક સાથે વાગ્યા પછી ફરીથી બધા સાથે ક્યારે વાગશે? તો આની અંદર ફક્ત આપણે શું શોધવાનું છે? લસાઅ. હવે પ્રશ્ન બધાને ખબર આવી ગયો કે 5ના તો 5 જ થવાના, 6ના 2 ગુણ્યા 3, 8 એટલે 2નો ઘન અને 9 એટલે 3નો વર્ગ. તમે કોઈ પણ પદ્ધતિથી લસાઅ તમે શોધી શકો. હું આ રીતે શોધું છું, તમે આ રીતે પણ લસાઅ તમે શોધી શકો, જેને જે પદ્ધતિ ફાવે. ફક્ત એ છે કે પ્રશ્ન વાંચ્યા પછી આપને ખબર પડી જવી જોઈએ કે આમાં શું શોધવાનું છે? લસાઅ. તો અહીંયા આપણે જો લસાઅ શોધીએ તો લસાઅ કેટલા થવાના? તો 2 અને 2ના ઘનમાં મોટી સંખ્યા કઈ? 2નો ઘન. 3 અને 3ના વર્ગમાં 3નો વર્ગ અને 5 ઉપર છે તો 5ની સંખ્યા પણ સમાવેશ કરવાનો. તો 8 ગુણ્યા 9 ગુણ્યા 5, 8 ગુણ્યા 9 72 ગુણ્યા 5, 5 દુ 10, 5 પતા એટલે 360 થવાના. 5 સત્તા 35 વત્તા 1 36. તો 360 શું થશે? સમય કેમ આપેલો છે? સેકન્ડ. હવે અહીંયા આપણે કશે ફેરવવાનું નથી ને જવાબ તમને એમાં જ આપ્યા છે, સેકન્ડમાં આપ્યા છે. તો જવાબ કેટલો આવશે? 360 સેકન્ડ. ખૂબ જ સરળ છે, સિમ્પલ છે. ફક્ત પ્રશ્ન સમજવાનો છે અને પછી આપણે લસાઅ શોધશું એટલે આપણો જવાબ આપને મળી જશે. બધાને ખ્યાલ આવી ગયો છે. પહેલો પ્રશ્ન હતો ખૂબ જ સિમ્પલ અને સરળ પ્રશ્ન હતો. ચાલો આગળ વધીએ આપણે. બીજો પ્રશ્ન જો, 3 જુદા જુદા રસ્તા પર આવેલી ટ્રાફિક લાઇટો અનુક્રમે 24, 36 અને 54 સેકન્ડે બદલાતી હોય છે. જો તે બધી એક સાથે 10:15 સવારે એ બદલાતી હોય તો કયા સમયે તે બધી ફરીથી એકી સાથે બદલાશે? તો ફરીથી પાછી ક્યારે બદલાશે? અહીંયા તમે જોઈ શકો છો કે ઓપ્શન જે આપ્યા છે એ ટાઈમર પ્રમાણે આપ્યા છે કે ભાઈ 10:16 સેકન્ડ, 10:18 સેકન્ડ, 10:17 2 સેકન્ડ કાં તો 10:22 12 સેકન્ડ, એમ 4 ઓપ્શન આપણે આપ્યા છે. તો મિત્રો પહેલાં તો આપણે ખ્યાલ આવી જાય કે આ પ્રશ્નની અંદર ટ્રાફિક લાઇટના પ્રશ્ન છે અને આપણે કીધું છે કે એકી સાથે 10 ને 15 બદલાયા પછી ફરીથી બધા ક્યારે સાથે બદલાશે? પ્રશ્ન બધાને ખબર પડી ગઈ કે હવે આમાં આપણે શોધવાનું શું છે? આપણે શોધવાનું છે લસાઅ. તો 24 છે, 36 છે અને 54 છે. હવે 24 આપણે જોઈએ તો 8 ટાલી 24 એટલે 2નો ઘન ગુણ્યા 3, 36 એટલે 4 ગુણ્યા 9, 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ, 54 એટલે જો 54 રકમ તમે જુઓ તો તોડતા આપણે આવડવું જોઈએ. 54 6 ગુણ્યા 9 54 થાય. 6 ગુણ્યા 9 પરથી તમે 27 ગુણ્યા 2 પર આવી શકો એટલે 2 ગુણ્યા 3નો ઘન કરીએ તો કેટલા થવાના? 54. મિત્રો બધાને 2 સેશન ગયા છે. પહેલો સેશન ગયો, બીજો સેશન ગયો, ત્રીજો સેશન ચાલે છે લસાઅ ગુસાની અંદર. અવયવ પાડવાતા ફટાફટ આપણે આવડવા જોઈએ અને મેં તમને પદ્ધતિ કીધી છે તરત મગજમાં નહીં. તો 54 એટલે કેટલા? 6 ગુણ્યા 9, 6 એટલે કેટલા? 2 ગુણ્યા 3, 9 એટલે કેટલા? 3 ગુણ્યા 3. આ પદ્ધતિથી તમે ફટાફટ તમે એના અવયવ પાડી શકો. અને મોટી રકમ આવશે ત્યારે લાઈન ડ્રો કરતાં બહુ વાર લાગે, એટલા માટે મેં તમને કીધું છે કે આ પદ્ધતિ આપણે સરળ બને. આના પરથી લસાઅ કેટલા?
આના પરથી જો આપણે લસા શોધીએ તો 2નો ઘન 2નો વર્ગ અને 2 તો 2નો ઘન લેવાનો, 3 3નો વર્ગ અને 3ના ઘનમાં કેટલા લેવાના છે 3નો ઘન, તો આ કેટલા થવાના 8 અને આ કેટલા થવાના 27, 8 7 56 એટલે 5 8 દુ 16, 16 ને 5 કેટલા થવાના 21, તો અહીંયા કેટલા થવાના 216 સેકન્ડ. મિત્રો બધાને ખ્યાલ આવી ગયા આ કેટલા થવાના 216 સેકન્ડ. એટલે 216 સેકન્ડ પછી આ બધી ટ્રાફિક લાઇટના જે છે કે જુદી જુદી જે લાઇટો જે છે એકી સાથે ઝબકશે. તો મિત્રો અહીંયા તમારે જે છે ધ્યાન રાખવાનું છે કે 216 સેકન્ડ, પણ આપણે જવાબ કેમાં આપ્યા છે ટાઈમરમાં આપ્યા છે. એનો અર્થ શું થાય કે આ જે સેકન્ડ જે છે એને કેમાં ફેરવવું પડશે મારે મિનિટમાં ફેરવવું પડશે. અને આગળ મેં તમને બતાવી દીધું છે કે મિનિટમાં ફેરવવા માટે અને ભાગ્યા કેટલા કરવાના 60. હવે 60 ચોક તો 240 થાય એટલે 60 ગુણ્યા 3 કરશું તો કેટલા થવાના 180. 60 ગુણ્યા 3 કેટલા થવાના 180. એટલે અહીંયા બચશે 6, આ 1, 11માંથી 8 જશે તો 3, બરાબર. તો અહીંયા 3 મિનિટ, અહીંયા કેટલા થવાના 3 મિનિટ અને કેટલા સેકન્ડ 36 સેકન્ડ. તો 3 મિનિટ અને 36 સેકન્ડનો સમય. તો અહીંયા જે આપને જે ટાઈમર આપેલું છે કેટલું છે 10:15 સવારનું ટાઈમ ટેબલ છે, ટાઈમર છે AM. તો એમાં આપણે ઉમેરવાના છે 3 મિનિટ એટલે 0 તો અહીંયા ઉમેરે છે અને કેટલા 36 સેકન્ડ. તો અહીંયા આપણે જો જવાબ જોઈએ તો 10:15 + 3 18 ને 36 સેકન્ડ AM. તો 10:18 મિનિટ અને 36 સેકન્ડે આ બધી લાઇટ જે છે એક સાથે ફરીથી સાથે બદલાશે. તો અહીંયા જે છે ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર બી 10, 18 અને 36. બધાને ખ્યાલ આવી ગયા આવા પ્રશ્ન ટિપિકલી જે છે ઘણી વખત પૂછાય છે. અને આપણે જોયું છે કે જો પ્રશ્ન ખ્યાલ આવી ગયો તો પ્રશ્ન સિમ્પલ જ છે, ખાલી ફક્ત લસા શોધો, ટાઈમરમાં એડજસ્ટ કરો અને ત્યાંથી તમને જવાબ મળી જશે. ચાલો બધાને ખબર પડી ગઈ, આગળ વધીએ આપણે. ઓકે, એ જ પ્રમાણેનો પ્રશ્ન છે જો પણ અલગ રીતે પૂછાય છે. નીલા, સરોજ અને પલ્લવીને એક વર્તુળાકાર મેદાનને ફરતે એક ચક્કર મારતા અનુક્રમે 10 સેકન્ડ, 6 સેકન્ડ, 14 સેકન્ડ લાગે છે. એટલે મિત્રો આપણે એમ કહેવા માંગે છે કે નીલા, સરોજ અને પલ્લવી જે છે એક વર્તુળાકાર જે મેદાન જે છે, એક વર્તુળાકાર મેદાન જે છે એમાં 3 જણ દોડવાનું સ્ટાર્ટ કરે, બરાબર. જ્યારે નીલાને જે છે કેટલા સેકન્ડ લાગે છે 10 સેકન્ડ લાગે છે, સરોજને કેટલા લાગે છે 6 સેકન્ડ લાગે છે, પલ્લવીને કેટલા લાગે છે 14 સેકન્ડ લાગે છે. તો ત્રણેય જણા કેટલા સમય પછી આરંભ બિંદુએ મળશે? હવે બધાએ દોડવાનું ચાલુ કર્યું. આપણે અહીંયાથી જ ખબર પડી કે ઝડપ કોની વધારે છે? સરોજની વધારે છે, કેમ કે એને એક રાઉન્ડ મારતા કેટલો ટાઈમ લાગે છે 6 સેકન્ડ લાગે છે. બીજા નંબર પર કોણ? નીલા, એને 10 સેકન્ડ લાગે છે. ત્રીજા નંબર પર કોણ છે? પલ્લવી, એને 14 સેકન્ડ લાગે. એટલે આપણે જેમ રેન્કિંગ પ્રમાણે જોઈએ ને તો આગળ કોણ હશે? સરોજ, એના પછી કોણ હશે? નીલા, બરાબર, એના પછી નીલા અને એના પછી કોણ હશે? પલ્લવી. હવે આ બધા દોડતા જ જાય, દોડતા જ જાય, દોડતા જ જાય પોતાની કેપેસિટી પ્રમાણે. પણ એક સમય એવો આવશે કે જે બધા પાછા પ્રારંભ બિંદુ પર એકી સાથે ભેગા થશે. તો એ સમય કયો? ફરીથી સમય રિલેટેડ છે. એકી સાથે બધા ક્યારે ભેગા થાય? ફરીથી આપણે શું શોધવાનું છે? લસા શોધવાનું છે. રકમ ખૂબ જ સિમ્પલ છે. 10 આપેલું છે તો 2 × 5, 6 આપેલું છે તો 2 × 3, 14 આપેલું છે તો 2 × 7. બધાને ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા થશે 2 × 7. હવે અહીંયા લસા તમે જ્યારે શોધો છો તો અહીંયા 2 2 2 એટલે 2 આવશે, 3 લેવાના, 5 લેવાના અને 7 લેવાના. ખ્યાલ આવી ગયો મિત્રો? બધા અલગ અલગ છે. 2 ને 2 ના 2, 3 અહીંયા છે, ઉપરનામાંથી 3, 5 ઉપર છે, બીજા 2 માંથી 5, 7 નીચેમાં છે, ઉપરનામાં નથી. તો અહીંયા 5 દૂ 10 અને 3 7 21 એટલે 210 થશે. 210 શું? 210 સેકન્ડ. હવે આપણે ખબર છે કે જવાબ તમે જુઓ કેમાં આપ્યો છે? મિનિટ અને સેકન્ડમાં. ફરીથી નિયમ સેમ, 210ને આપણે કોના વડે ભાગાકાર કરશું? 60 વડે. તો અગેન 60 × 3 કરશો તો કેટલા થશે? 180. એટલે અહીંયાથી ખ્યાલ આવી જાય કે 3 મિનિટ આવે ને તો ઓપ્શન એક જ પડેલો છે ને અહીંયા જો આપણે કહીએ તો 0, આ 1 તો 30, તો 3 મિનિટ અને 30 સેકન્ડ. તો અહીંયા 3 મિનિટ અને 30 સેકન્ડે જે છે બધા પાછા આરંભ બિંદુ પર ભેગા થશે. તો આ પ્રશ્ન તમે જોઈ લીધો છે કે એક જ પ્રકારના પ્રશ્ન છે, ખાલી પ્રશ્નની પદ્ધતિ જે છે તે બદલાય છે. પણ હવે તમને ખ્યાલ આવી ગયો છે કે 3 કે 4 પ્રશ્ન જોયા કે હવે આવા પ્રશ્ન આપણા માટે ખૂબ જ સરળ લાગતા છે કે ચાલો સર હવે જો આવા પ્રશ્ન આવશે તો 100% આપણે એને સોલ્વ કરી શકાય. જો બધાને ગમતું હશે તો આપણે જે છે આવા બધા પ્રશ્નોના જે છે જે પ્રીવિયસ યર PYQ જે ક્વેશ્ચન છે તે પણ સિરીઝ આપણે આના પછી આપણી આવવાની જ છે. તો બધા પહેલેથી પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ આ પ્રમાણે પદ્ધતિ પ્રમાણે જો આ ચેપ્ટરની તૈયારી કરો તો આખું ચેપ્ટર એકદમ જ તમારા માટે ક્લિયર થશે. ચાલો આગળ વધીએ, કંઈક નવું શીખવા મળે આપણે. પ્રશ્ન નંબર 3, એવી કઈ પૂર્ણવર્ગ સંખ્યા છે કે જેને 8, 15 અને 24 વડે નિશેષ ભાગી શકાય? તો મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે આ પ્રશ્ન
બે જગ્યાથી મિક્સ થયો છે. એક બાજુ આપણે એવી સંખ્યા પણ જોઈએ જે 8, 15 અને 24 વડે નિશેષ ભાગી શકાય, અને એ સંખ્યા કેવી હોવી જોઈએ? પૂર્ણ વર્ગ પણ હોવી જોઈએ. તો પ્રથમ તો જે છે આપણે એવી સંખ્યા શોધીએ કે જે 8, 15 અને 24 વડે નિશેષ ભાગી શકાય, અને એવી સંખ્યા ક્યાંથી મળશે? લસાહાથી. તો આપણે પહેલાં 8, 15 અને 24ના લસા શોધીએ. 8 એટલે 2નો ગણ, 15 એટલે 3 ગુણ્યા 5, 24 એટલે 8 ટાલી 24. હવે આનો જો આપણે લસાહ શોધીએ તો લસાહ કેટલો થશે? તો આનો લસાહ જે છે 2નો ગણ એટલે 2નો ગણ લેવાનો, 3 અને 3માંથી 3 લેવાના અને 5 લેવાના. તો કેટલા થવાના? 8 ટાલી 24, 24 50 કેટલા થશે? 120. તો અહીંયા લસાહ કેટલા થવાના? 120 લસાહ થશે. હવે 120 એવી રકમ છે કે જે 8, 15 અને 24 વડે નિશેષ ભાગી શકાય, પણ આપણે ખબર છે કે 120 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પણ 120ના જ ગુણાંકમાં પ્રથમ સંખ્યા કઈ બને જે પૂર્ણ વર્ગ હશે? 120ના ગુણાંકમાં પ્રથમ સંખ્યા કઈ બને જે પૂર્ણ વર્ગ હશે? તો 120ને કોના સાથે ગુણાકાર કરવું, અને એવી નાનામાં નાની રકમ કોની સાથે ગુણાકાર કરવું જેથી એ પૂર્ણ વર્ગ બને? તો મિત્રો અહીંયાથી જે છે આપણે 120ના જે અવયવ પાડ્યા છે કે 2નો ગણ ગુણ્યા 3 ગુણ્યા 5, પણ આને આપણે પૂર્ણ વર્ગ બનાવવાના છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 2નો ગણ છે જેમાં 2નો વર્ગ છુપાયેલો છે. તો 2નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 મારે પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવાની છે, એટલે દરેક અંકને વર્ગ બનાવવાનો છે. મિત્રો દરેક અંકને શું બનાવવાનો છે? વર્ગ. આ 2નો વર્ગ તો પડેલો છે, પણ આ 2 એકલો છે તો એને ગુણ્યા 2 કલાકો એટલે 2નો વર્ગ બને, આને ગુણ્યા 3 કલાકો એટલે 3નો વર્ગ બને, અને આને ગુણ્યા 5 કલાકો એટલે 5નો વર્ગ બને. તો થશે કેટલા? તો અહીંયાથી જે આપણે રકમ મળવાની એ કઈ રકમ મળવાની? પૂર્ણ વર્ગ રકમ મળશે, અને એ રકમ કઈ થશે? તો 2નો વર્ગ ગુણ્યા આ પણ 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. તો અહીંયા 4 ગુણ્યા 4 ગુણ્યા 9 ગુણ્યા 25, 25 ચોક 100 અને 4 ગુણ્યા 9 36. તો એ પૂર્ણ વર્ગ સંખ્યા કઈ બનશે? 3600. એટલે તમે જોઈ શકો છો કે આપણો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર એ. તો આ પ્રમાણે આ પ્રશ્ન મેથડની પદ્ધતિ જો કરીએ તો આ પ્રમાણે સોલ્વ થાય. બીજી પદ્ધતિ એ છે કે જેવું તમને લસાહ મળે 120, તો આપણે 4 ઓપ્શનને ટ્રેક કરી લેવા કે આમાંથી એવી કઈ નાનામાં નાની રકમ છે જે 120 વડે ભાગી શકાય. અને અહીંયા બી તમે જોઈ શકો છો કે આ 400 સંખ્યા એવી છે જે 120 વડે ભાગાકાર થતી નથી, 1600 સંખ્યા એવી છે જે 120 વડે ભાગાકાર થતી નથી, ફક્ત 2 સંખ્યા એવી છે જે 120 વડે ભાગાકાર થાય. એક છે 3600 અને બીજી છે 7200. એમાં નાનામાં નાની કઈ છે? 3600. અને આપણે પ્રશ્ન સોલ્વ કર્યો એમાં પણ નાનામાં નાની કઈ આવશે? 3600. તો અહીંયા જવાબ કઈ આવશે? 3600. તો મિત્રો બધાને ખ્યાલ આવી ગયો હશે કે આવો પ્રશ્ન જે છે એમાં પણ લસા ગુસા લખ્યું નથી, પણ અહીંયા આપણે શું શોધવાનું છે? લસાહા. ચાલો આગળ વધીએ. હવે જો ચોથો પ્રશ્ન, એવી નાનામાં નાની સંખ્યા, ફરીથી આ શબ્દ જે છે ખાસ એના પર ધ્યાન આપવાનું. એવી નાનામાં નાની સંખ્યા કઈ કે જેને 12, 15, 20 અને 54 વડે ભાગાકાર કરતા શેષ દર વખતે 4 જ મળે. તો આપણે એવી નાનામાં નાની સંખ્યા શોધવાની છે જેને 12, 15, 20 અને 54 વડે ભાગાકાર કરતા દર વખતે શેષ કેટલો મળે? મિત્રો 4 જ મળે. હવે અહીંયા પહેલે તો પ્રથમ એ જ પ્રમાણે પહેલે આપણે કઈ સંખ્યા શોધવી પડશે જે 12 વડે પણ ભાગી શકાય, 15 વડે પણ ભાગી શકાય, 20 વડે પણ ભાગી શકાય અને 54 વડે પણ ભાગી શકાય. તો પ્રથમ આપણે એના માટે લસા શોધવાના. કોના? 12ના, 15ના, 20 અને 54. હવે બધાને મિત્રોને અવયવ જે છે બરાબર પાડતા આવડી ગયા છે. તો 12 એટલે 4 તાલી 12, 2નો વર્ગ ગુણ્યા 3, 15, 3 50 15, કોઈ પ્રોબ્લેમ નથી. 20, 4 50 20, 2નો વર્ગ ગુણ્યા 5, 54, 27 ગુણ્યા 2 54 થશે એટલે 2 ગુણ્યા 3નો ગણ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા જે છે આપણે બધી સંખ્યાના અવયવ પાડી નાખ્યા છે. હવે આનો આપણે લસાહ જો કાઢીએ તો લસાહ કેટલો આવશે? તો 2નો વર્ગ અને 2નો વર્ગ અને 2, આમાંથી મોટી ઘાતવાળી સંખ્યા કઈ? 2નો વર્ગ. એ જ પ્રમાણે 3, 3 અને 3ના ગણમાં મોટી ઘાતવાળી સંખ્યા કઈ? 3નો ગણ. 5, 5 અને 5 જ છે તો એમાંથી આપણે કેટલા લેશું? 5 લેશું. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા જે છે 2નો વર્ગ એટલે 4, આ 27 ગુણ્યા 5, 5 ચોક 20 એટલે 20 ગુણ્યા 27 કરશું આપણે. તો અહીંયા કેટલા થવાના? 540. હવે આ રકમ કઈ છે? 540 એવી રકમ છે જે 12, 15, 20 અને 54 વડે નિશેષ ભાગી શકાય. એટલે આ બધાનો શેષ કેટલો થશે? 0. પણ પ્રશ્ન આપણે એમ કહે છે કે શેષ કેટલો બચવો જોઈએ? 4.
તો આપણી એવી નાનામાં નાની સંખ્યા કઈ? તો એવી નાનામાં નાની સંખ્યા જે છે કે જેમાં શેષ 4 બચે, તો આપણો જે જવાબ આવ્યો છે 540, એમાં આપણે શેષ ઉમેરવાનો, એટલે 540 વત્તા 4 એટલે કેટલો થશે? 544. તો એ જવાબ કયો આવશે? 544. ઓપ્શન નંબર સી, 544. ખ્યાલ આવી ગયો મિત્રો? તો તમે આ પ્રશ્નની અંદર જ્યારે શેષવાળા પ્રશ્ન આવશે તો પહેલાં લસા શોધો, એમાં શેષ ઉમેરી દો એટલે તમને જવાબ મળી જશે. ફરીથી આ પ્રશ્ન પણ તમે ઓપ્શનથી ટ્રેક કરી શકો, પરંતુ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જવાબ કયો જોઈએ? નાનામાં નાની સંખ્યા. એટલે અહીંયા પણ તમે જે છે 4 ઓછા કર્યા પછી શેષ 4 બચે, તો 4 ઓછા કર્યા પછી એવી સંખ્યા જોઈએ જે 12, 15, 20 અને 54 વડે નિશેષ ભાગી શકાય. તો એ પ્રમાણે પણ તમે આ પ્રશ્નને સોલ્વ કરી શકો. ખૂબ જ સરસ પ્રશ્ન હતો. ચોથા નંબરનો પ્રશ્ન. આગળ વધીએ આપણે. ચાલો, પાંચમો પ્રશ્ન. આ બધા પ્રશ્ન એવા છે જે સમજીને કરવાના છે અને આપણે સમજવાનું છે કે આની અંદર લસાઅની પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો પડશે. ચાલો આગળ વધીએ. સેમ એ જ પ્રકારનો પ્રશ્ન છે. પાંચમો પ્રશ્ન. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 16, 12 અને 18 વડે ભાગાકાર કરતા શેષ દર વખતે 5 જ મળે. તો મિત્રો હવે બધાને ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ થાય. જે આગલો પ્રશ્ન કર્યો છે એ જ પ્રમાણે તમારે આ પ્રશ્ન પણ તમે સોલ્વ કરી શકો. ફરીથી 16ના અવયવ 2 ના ઘાતમાં 4, 12ના અવયવ 4 તાલી 12, 2 નો વર્ગ ગુણ્યા 3 અને 18 એટલે 2 ગુણ્યા 3 નો વર્ગ. તો 2 ગુણ્યા 9 18 થશે. હવે આનો જો તમે લસા કરો તો લસા કેટલો થશે મિત્રો? ચાલો આ તો ફટાફટ તમે પેન અને પેપર લઈને બેઠા હશો તો ફટાફટ તમે આનો જવાબ લાવી શકો. પણ આપણે લસા શોધીએ તો 2 ના ઘાતમાં 4, 2 નો વર્ગ અને 2, તો મોટી ઘાત કઈ? 2 ના ઘાતમાં 4, 3 અને 3 ના વર્ગમાં મોટી ઘાત કઈ? 3 નો વર્ગ. તો અહીંયા થશે 16 ગુણ્યા 9 અને 16 ગુણ્યા 9 કેટલા થવાના? 144. તો અહીંયા રકમ કેટલી આવી? લસાઅ કેટલો આવ્યો? 144. 144 એવી રકમ છે 16, 12 અને 18 વડે નિશેષ ભાગી શકાય. તો હવે આપણી નાનામાં નાની સંખ્યા કઈ? તો આપણી નાનામાં નાની સંખ્યા જે છે એ 144માં શેષ ઉમેરવાનો. શેષ કેટલો છે? 5. એટલે જવાબ કેટલો આવશે? 149. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા જે છે 149 એવી સંખ્યા થશે જે નાનામાં નાની સંખ્યા જે 16, 12 અને 18 વડે ભાગતા શેષ કેટલો બચશે? 5. ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન. બે પ્રશ્ન એક સરખા જોયા એટલે આવા પ્રશ્ન જ્યારે પરીક્ષામાં આવશે ત્યારે આપણે તકલીફ પડવાની નથી. એવું હું માનું છું કે આપણે જે પ્રમાણે દરેક ક્વેશ્ચન જે કરતા ગયા, દરેક પેટર્નના જે ક્વેશ્ચન કરતા ગયા, તમે જો બરાબર ધ્યાન આપો તો કોઈ પેટર્ન આપણી બાકી રહેતી નથી. તો આગળ વધીએ. પાંચમો પ્રશ્ન જોયો, થોડો અલગ. અને હવે આપણે જે છે છઠ્ઠો પ્રશ્ન. હવે મિત્રો અહીંયા જો કે અહીંયા એક નિયમ પણ લખ્યો છે અને આ પ્રશ્ન પણ છે. થોડી પદ્ધતિ બદલાશે કારણ કે શબ્દ બદલાઈ ગયો છે. શબ્દ શું બદલાઈ ગયો છે? તે મોટામાં મોટી સંખ્યા. અત્યાર સુધી જોતા હતા નાનામાં નાની સંખ્યા, અને નાનામાં નાની સંખ્યાનો શબ્દનો પ્રયોગ થાય એટલે આપણે ખબર છે કે લસા આવશે. અહીંયા શબ્દનો પ્રયોગ કયો છે? મોટામાં મોટી સંખ્યા. એટલે ખરેખર અહીંયા કોણ આવશે? ગુસાઅ આવશે. તો અહીંયા કયું આવશે? ગુસાઅ. તે મોટામાં મોટી સંખ્યા કે જેના વડે 43, 91 અને 183 ને ભાગતા શેષ સમાન મળે. દરેકમાં શેષ એક સરખો મળે. શેષ સમાન મળે એટલે શું? દરેકમાં એક શેષ સરખો મળે. તો એવી મોટામાં મોટી સંખ્યા કઈ? એવી મોટા મોટી સંખ્યા કઈ કે જ્યારે તમે 43, 91 અને 183 ને ભાગો તો દરેકમાં શેષ એક સરખો મળે. તો મિત્રો આ પ્રકારના પ્રશ્નમાં પ્રથમ તો આપણે ખ્યાલ આવી જાય કે ગુસાઅ શોધવાના. પણ ગુસાઅ શોધવાના કેવી રીતે? કે જ્યારે શેષ સમાન મળે. તો એનો જે નિયમ જે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. એ નિયમ આ પ્રમાણે છે. મોટા મોટી સંખ્યા શોધવી. એક્સ, વાય, ઝેડ ને મોટા મોટી કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી શેષ સમાન મળે તે શોધવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરી મળતી સંખ્યાનો ગુસાઅ શોધવાનો. તો અહીંયા જે છે નિયમ કઈ રીતે વાપરવાનો કે આપણે જે 3 સંખ્યા આપી હશે કાં તો 2 સંખ્યા આપી હશે તો એકમાંથી બીજી સંખ્યા બાદ કરવાની. એટલે એક્સમાંથી વાય બાદ કરો, વાયમાંથી ઝેડ બાદ કરો, ઝેડમાંથી એક્સ બાદ કરો. આપને આપેલું છે મોડ્યુલસ. શા માટે? બહાર જે રકમ આવશે એ કેમાં લેવાની? પ્લસમાં જ લેવાની. એટલે આપણે મોડ્યુલસ આપ્યો છે. આના જે જવાબ આવશે એનો આપણે છેલ્લે શું શોધવાનો છે? ગુસાઅ. ખ્યાલ આવ્યો મિત્રો? એક્સ, વાય, ઝેડ એકબીજામાંથી બાદ કરો અને મળતી રકમ જે આવશે એનો આપણે શું શોધવાનો છે? ગુસાઅ શોધવાનો છે. તો આ નિયમ જે છે આવા પ્રશ્નમાં લાગશે. ક્યારે? જ્યારે શેષ સમાન હશે ત્યારે. તો મિત્રો અહીંયા 3 રકમ આપેલી છે 43, 91 અને 183. તો પ્રથમ આપણે કરશું 43 માઇનસ 91 પહેલી રકમ, બીજી રકમ 91 માંથી 183 અને ત્રીજી રકમ 183 માંથી 43 આપણે બાદ કરવાના. અને જે પણ જવાબ મળશે એનો આપણે શું શોધશું? ગુસાઅ આપણે શોધવાના છે. ચાલો 91 માંથી 43 બાદ કરો તો અહીંયા જે છે 8 અને
4 તો આ કેટલા રહેવાના 48 રહેશે, -48 રહેશે પણ બહાર આવતા કેટલા થઈ જશે 48, કેમ કે મેં શું લખ્યું છે મોડ લખ્યું છે. 183 માંથી આપણે 91 બાદ કરીએ તો 2 અને 9 તો અહીંયા કેટલા આવવાના 92 આવશે. અને અહીંયા 183 માંથી 43 બાદ કરતા 0 અને કેટલા રહેવાના 4 તો અહીંયા છેલ્લામાં કેટલા આવશે 140 આવશે. તો 48, 92 અને 140 આપણી આ 3 રકમ આવી. 48, 92 અને 140 તો 48, 92 અને 140ના આપણે શું શોધવાના છે ગુસાઅ શોધવાના છે. હવે અહીંયાથી જે છે કે 48ના અવયવ 16 તાલી 48 થાય એટલે 2 × 4 × 3. 16 તાલી 48 16 એટલે કેટલા થવાના 2 × 4 × 3. 92 તરત ખબર નથી પડતી તો ફટાફટ અવયવ પાડો. 2 4 = 8, 2 6 = 12, 2 2 = 4, 2 3 = 6 અને 23 એકુ 23. તો આ થવાના 2 વર્ગ ગુણ્યા 23. 140 14 × 10 થશે. હવે 14 × 10 થવાના એટલે 14 એટલે કેટલા 2 × 7 અને 10 એટલે કેટલા 2 × 5 તો 2 વખત આવવાના એટલે 2 વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7 તો ગુણ્યા 5 ગુણ્યા 7. તો હવે મિત્રો અહીંયાથી જે છે આપણે શોધવાનું શું છે ગુસાઅ. ગુસાઅ શોધવાના છે આપણે એટલે અહીંયા ગુસાઅ કેટલા આવશે તે આપણે જોઈએ. તો અહીંયા જે છે 2 × 4 છે, 2 વર્ગ છે, 2 વર્ગ છે. ગુસાઅમાં નાની ઘાતવાળી સંખ્યા લેવાની છે એટલે અહીંયા કેટલા આવશે 2 વર્ગ. હવે મિત્રો 3 અહીંયા છે પણ કશે પણ 3 નથી, 23 અહીંયા છે કશે પણ નથી, 5 અહીંયા છે ઉપર નથી, 7 અહીંયા છે ઉપર નથી. તો અહીંયા ગુસાઅ ક્યાં અટકી જશે 2 વર્ગ પર એટલે 2 વર્ગ કેટલા આવશે 4 એટલે આપણો જવાબ કેટલા આવશે ઓપ્શન નંબર સી 4. ખ્યાલ આવી ગયો મિત્રો. તો અહીંયા જે છે કે ગુસાઅમાં અમુક પદ્ધતિ જે છે એના પર આપણે ખાસ ધ્યાન રાખવાનું અને આ જે નિયમ જે મેં લખ્યો છે એ તમારે ખાસ તમે ધ્યાન રાખો. અહીંયા જે પણ તમે આ વિડીયો જોવો છો એવું લાગે તો તમારે તમારી બુકની અંદર આ નિયમ જે છે અને આ આપણનો પ્રશ્ન જે છે ખાસ તમારે નોંધ રાખવી અને લખી દેવું જેથી પરીક્ષાની અંદર જો પ્રશ્ન આવે તો આપણે ફટાફટ એને સોલ્વ કરી શકાય. ચાલો આગળ વધીએ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ આપણે. હવે એ જ પ્રમાણે તે મોટામાં મોટી સંખ્યા કઈ કે જેને 29, 60 અને 103 ને ભાગતા શેષ અનુક્રમે 5, 12 અને 7 વધે. હવે મિત્રો અહીંયા 29 છે, 60 છે, 60 છે અને 103 ને ભાગતા શેષ અનુક્રમે 5, 12 અને 7 વધે. આપણે એમ કહીએ છીએ કે એવી મોટા મોટી રકમ કઈ કે જ્યારે તમે એને 29 ને ભાગો તો શેષ 5 વડે, 60 વડે ભાગો તો 12 બચે અને 103 વડે ભાગો તો કેટલા વધે 7. તો એવી મોટા મોટી રકમ જે છે તે આપણે શોધવાની છે કે એને તમે આ 3 રકમ વડે ભાગતા અલગ અલગ શેષ મળે. અહીંયા શું મળશે અલગ અલગ શેષ. હવે અલગ અલગ શેષ જો આપણે મળે તો એના નિયમ જે છે એ આપણે ધ્યાનમાં રાખવાના. એક્સ વાય ઝેડ ને મોટા મોટી કઈ સંખ્યા વડે ભાગતા મળતી શેષ એ સમાન મળે. જો આ પ્રશ્ન એવો હતો કે દરેકમાં શેષ એ સમાન મળે તે શોધવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરી મળતી સંખ્યાનો શું કરવાનું ગુસાઅ શોધવાનો. જો દરેકમાં એક સરખો શેષ મળે તો પણ આપણે પદ્ધતિ શું થશે કે દરેક રકમમાંથી એ માઇનસ કરવાના અને પછી આપણે શું શોધવાનું છે ગુસાઅ. એ જ પ્રમાણે બીજો નિયમ એ છે એક્સ વાય ઝેડને મોટા મોટી કઈ સંખ્યા વડે ભાગવાથી મળતા શેષ એ, બી અને સી મળે છે તે શોધવા માટે નીચેના સૂત્રનો ઉપયોગ કરી મળતી સંખ્યાનો શું શોધવાનો ગુસાઅ. જો શેષ અલગ અલગ મળે આપને તો દરેક રકમમાંથી એ શેષ બાદ કરવાના એટલે એક્સમાંથી એનો શેષ બાદ કરો, વાયમાંથી એનો શેષ બાદ કરો, ઝેડમાંથી એનો શેષ બાદ કરો અને એના પછી જે સંખ્યા મળે એનું આપણે શું કરવાનું છે ગુસાઅ શોધવાનું છે. તો મિત્રો અહીંયા પ્રશ્ન પણ એ જ છે મોટા મોટી સંખ્યા કે જેને તમે 29, 60 અને 103 વડે ભાગાકાર કરો તો 5, 12 અને 7 વધે. તો પ્રથમ શું કરશું કે આપણે આ જે પહેલી રકમ છે 29 ત્યારે શેષ કેટલા આવે છે 5 તો -5 કરશું. બીજી રકમ કઈ છે 60 એમાં શેષ કેટલા આવે છે 12 તો -12 કરશું. ત્રીજી રકમ કઈ છે 103 ત્યારે શેષ કેટલા આવે છે 7 તો -7 કરશું. તો અહીંયા તમે રકમ જો તો આ કેટલા થવાના આના કેટલા થવાના 24, 60માંથી 12 જશે તો 48 અને 103 માંથી 7 બાદ કરતા કેટલા આવશે 96. હવે આ જે 3 રકમ આવી એનું આપણે શું શોધવાનું છે એનું આપણે શોધવાનું છે ગુસાઅ. તો હવે આપણે જે છે ફરીથી અવયવ પાડવાના છે. મિત્રો અહીંયાથી ઓપ્શનને પણ તમે ટ્રેક કરી શકો કે આ બધામાં સમાન અવયવ કયા છે. તમે ઓપ્શનને ટ્રેક કરો તો તમને ખ્યાલ આવી જાય કે આપણો જવાબ કયો આવવાનો છે. એનું કારણ છે કે 24ના જ ગુણાંક છે બધા તો જવાબ 24 જ આવે. 24 2 કેટલા થવાના 48 અને 24 × 4 કરશું તો કેટલા થવાના 96. તો બધામાં સમાન અવયવ કયો આવવાનો છે 24 જ આવવાનો છે. જો તમે સંખ્યાને બરાબર પકડી લો ને તો 24, 24 × 2 = 48
24 ગુણ્યા 4 કેટલા થવાના 96. તો અહીંયાથી જ ખબર પડી જાય કે તમારો જે છે ગુસા કેટલા આવશે 24 આવશે. ખ્યાલ આવ્યો મિત્રો? તો ખરેખર અહીંયાથી જ ખબર પડી જાય. અને તમે અવયવ પણ પારો ને તો અવયવ પણ એ છે 8 તાલી 24 એટલે 2 નો ઘન ગુણ્યા 3, 48 તો 16 તાલી 48 એટલે 2 ના ઘાતમાં 4 ગુણ્યા 3, અને 96 આપણે જોઈએ તો 12 અઠામ 96 એટલે 12 અઠામ 96 કરીએ તો 12 એટલે 4 ગુણ્યા 3 ને ગુણ્યા 8 એટલે 2 ના ઘાતમાં 5 ગુણ્યા 3. તો હવે જો તમે અહીંયાથી ગુસા શોધો મેથડ પ્રમાણે જો ગુસા શોધો, બાકી તો તમે ઓપ્શનને પણ ટ્રેક કરી શકો કે એક જ ઓપ્શન એવો છે જે બધામાં સમાન છે. તો અહીંયા ગુસા શોધો 2 નો ઘન 2 ના ઘાતમાં 4 2 ના ઘાતમાં 5 તો 2 નો ઘન આવશે, 3 બધામાં છે તો 3 આવશે, 8 તાલી કેટલા આવશે 24. તો ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર સી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા જે છે બે પ્રશ્નો જોયા, છઠ્ઠો અને સાતમો પ્રશ્ન, જેમાં નિયમ આધારિત આપણે પ્રશ્ન જે છે એ સોલ્વ કરવાના છે. બધાને ખ્યાલ આવી ગયો હશે. પદ્ધતિને ખાસ સમજવાનું છે આપણે, અને એ જ પદ્ધતિથી આ પ્રશ્ન આપણે સોલ્વ કરવાનો છે. બધાને ખબર પડી ગઈ હશે. ચાલો આગળ વધીએ. ચાલો આઠમો પ્રશ્ન, સિમ્પલ પ્રશ્ન. ઘણા બધા બે પ્રશ્ન ભારે જોયા પછી એક સરળ સિમ્પલ પ્રશ્ન આવ્યો છે. 117 91 કઈ મોટી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? બે જ રકમ આપી છે, 117 અને 91 કઈ મોટી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? સિમ્પલ પ્રશ્ન છે. શું શોધવાનું છે? આ 117 અને 91ના ગુસા શોધવા કીધું છે. ઓપ્શનથી પણ તમે ટ્રેક કરી શકો, કારણ કે 117ને ભાગવાળી રકમ કઈ અને 91ને ભાગવાળી રકમ કઈ તમને ખ્યાલ આવી જાય. અને આપણે રકમ કઈ શોધવાની છે? મોટી સંખ્યા કે જે બંનેને ભાગી શકે. તો અહીંયા તમને એમ ખ્યાલ આવે કે 13 ગુણ્યા 9 અને 13 ગુણ્યા 7, 13 ગુણ્યા 9 અને 13 ગુણ્યા 7, તો તમને જવાબ મળી જાય 13. અહીંયાથી જ ખ્યાલ આવી જાય. જો 13નો ઘડિયો તમને ખબર હોય તો 13 ગુણ્યા 9 કરશું તો 117 થવાના, અને 13 ગુણ્યા 7 કરશું તો 91 થવાના. એક જ રકમ એવી છે જે બંનેને ભાગી શકે. 21 જે છે તે ભાગી શકવાની નથી, 39 જે છે તે પણ ભાગી શકવાની નથી, 26 પણ જે છે એ પણ આ બંને રકમને ભાગી શકવાની નથી. એક જ ઓપ્શન બચે 13. અને તમે આના અવયવ પણ પારો તો આ થવાના 13 ગુણ્યા 9 એટલે 3નો વર્ગ અને 91 એટલે 13 સતામ 91. અહીંયાથી પણ તમે જોઈ શકો છો કે ગુસા કેટલો આવવાનો છે 13. પણ મેં તમને કીધું કે ગુસાના પ્રશ્ન ઓપ્શનથી પણ તમે આરામથી સોલ્વ કરી શકો. સિમ્પલ પ્રશ્ન તો તમે ઓપ્શનથી પણ ટ્રેક કરી શકો, તમે બંને રકમના ગુસા લઈને પણ આ પ્રશ્ન સોલ્વ કરી શકો. તો અહીંયા ખાસ જે શબ્દ જે આવ્યો છે ફરીથી મોટી સંખ્યા, ત્યાંથી આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે આ પ્રશ્નની અંદર આપણે શું શોધવાનું? ગુસા. ચલો મિત્રો, બધાને ખબર પડી ગઈ. આઠમો પ્રશ્ન હતો, ઇઝી પ્રશ્ન હતો, બધાને ખ્યાલ આવી ગયો હશે. આગળ વધીએ. ચાલો નવમો પ્રશ્ન. 68 84 108 મીટર લંબાઈના સરિયામાંથી એક સરખા લંબાઈનો લાંબામાં લાંબો કેટલી લંબાઈનો ટુકડો કાપી શકાય? હવે આ પ્રશ્ન જે છે વાંચ્યા પછી તો ખબર જ નહીં પડે પરીક્ષાની અંદર, કે જો તમે જોઈને જ નહીં ગયા હશે ને તો ખબર જ નહીં પડે કે આ પ્રશ્ન કેનો છે, કયા ચેપ્ટરનો છે. પણ શબ્દને પકડવા પડે. 68 મીટર 84 મીટર 108 મીટર લંબાઈના સરિયામાંથી એક સરખા કેવા એક સરખા લંબાઈનો લાંબામાં લાંબો કેટલી લંબાઈનો ટુકડો તમે કાપી શકો? લાંબો કેટલી લંબાઈનો ટુકડો તમે કાપી શકો? જેમ મોટા મોટો શબ્દ જે આવે છે એમ આમાં લાંબામાં લાંબો શબ્દ આવે છે. અહીંયા પણ આ 3 રકમના આપણે શું શોધવાના છે? ગુસા. 3 રકમના શું શોધવાના છે? ગુસા. કે જ્યાં આવા કે તમારે એક સરખા અને મોટા મોટી સંખ્યા, તો એવા જ્યારે શબ્દ આવશે ત્યારે આપણે શું શોધવાનું? ગુસા શોધવાનું. એટલે 68 84 અને 108 મીટરના તમે ગુસા શોધશો એટલે તમને જવાબ મળી જાય. અને ગુસા એટલે શું? કે દરેકમાં સમાન અવયવ. ઓપ્શનને ટ્રેક કરો. 68 84 અને 108 આ 3 સંખ્યાને ભાગતી એવી કઈ સંખ્યા છે નીચે ઓપ્શનમાં, તો ત્યાંથી પણ તમને જવાબ મળી જશે કે એવી જવાબ કયો આવવાનો છે. 68 અને 84 ને 108 વડે તો ભાગી શકવાના છે જ નથી, મોટી રકમ છે. 68 જે છે તે 8 વડે ભાગી શકાતી નથી, એટલે આ પણ ઓપ્શન ગયો. 6 પણ તમે અને 8 વડે ભાગી શકવાના નથી, તો એક જ ઓપ્શન બચે કયો? 4. કે 4 68ને પણ ભાગી શકે, 84ને પણ ભાગી શકે અને 108ને પણ ભાગી શકે. તો જવાબ કેટલો આવશે? 4. ફરીથી ગુસા શોધવાની જો મેથડ પદ્ધતિ આપણે જોઈએ તો 68 તો 17 ગુણ્યા કેટલા થવાના? 4. તો 17 ગુણ્યા 4 એટલે 2નો વર્ગ ગુણ્યા 17 કરશું તો 68 થશે. 84 આપણે જુઓ તો કેટલા થવાના? 12 ગુણ્યા 7, 12 એટલે 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 7, 84 થશે. 108 એટલે 12 ગુણ્યા 9, 12 એટલે 2નો વર્ગ અને 3 અને 9 એટલે 3નો ઘણ. તો અહીંયાથી તમે ગુસા શોધો તો તમને ખ્યાલ આવી જાય કે ગુસા કેટલો આવવાનો છે?
2નો વર્ગ 2નો વર્ગ 2નો વર્ગ એટલે 2નો વર્ગ એટલે કેટલા આવશે 4. એટલે જવાબ કેટલા આવશે 4. ફરીથી મેં તમને કીધું ઓપ્શનથી પણ તમે આ પ્રશ્નોને ફટાફટ ટ્રેક કરી શકો. ફક્ત સમજવાનું છે ગુસા એટલે શું, દરેકમાં સમાન અવયવ કેટલા છે અને કેટલા વધારે છે. તો આવા પ્રશ્નને તમે જો ટ્રેક કરી નાખો તો ફટાફટ આ પ્રશ્ન તમે સોલ્વ કરી શકો. ચાલો, બધાને ખ્યાલ આવી જશે મિત્રો. તો હજુ પણ જો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ નહીં કર્યું હશે અને પ્લીઝ કોમેન્ટ આપજો કે તમને લેક્ચર્સ કેવા લાગે છે. તો ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 9 પછી 10મો પ્રશ્ન. 495 લીટર, 405 લીટર અને 715 લીટર પ્રવાહ ભરેલ પીપને મોટામાં મોટી કેટલા લીટર ડોલ વડે સંપૂર્ણ ભરી શકાય? ફરીથી શબ્દનો પ્રયોગ, મોટામાં મોટી કેટલા લીટર ડોલ વડે સંપૂર્ણ ભરી શકાય? તો અહીંયા 3 રકમ આપી છે, 495, 405 અને 715. હવે આપણે ખબર છે કે આનો આપણે ગુસા શોધશું એટલે આપણે જવાબ મળી જશે. તો આની અંદર તમે રકમ 3 રકમને જોશો ને તો આમાંથી એવો કયો ઓપ્શન જે છે એ 3 ભાગી શકે? તો તમને પ્રથમ દેખાય છે કે 3 સંખ્યા 5 વડે તો ભાગી શકાય. હવે આ 3 સંખ્યા 3 વડે ભાગી શકાય કે નહીં ભાગી શકાય? 3નો નિયમ તમે ઉપયોગ કરો તો પણ ખબર પડી જાય. અહીંયા ખબર પડી જાય કે આ બધી સંખ્યા 10 વડે ભાગી શકાતી નથી. શા માટે? કારણ કે કોઈ પણ સંખ્યા પછી શૂન્ય તો છે નથી, એટલે 10 વડે ભાગી શકાતી નથી. 15 વડે, જો 5 અને 3 વડે જો નહીં ભાગી શકાય તો 15 વડે પણ ભાગી શકાતી નથી. તો અહીંયાથી જ ખ્યાલ આવી જાય કે જો આ સંખ્યા 3 વડે નહીં ભાગી શકાય તો 15 વડે પણ નહીં ભાગી શકાય. 4 ને 5, 9 ને 5, 18 થયા એટલે 3 વડે ભાગી શકાય. 4 ને 5, 9 થયા એટલે 3 વડે ભાગી શકાય. પણ 7 ને 8 ને 5 એટલે 8 વત્તા 5 કેટલા થવાના? 13. જો અંકોનો સરવાળો 13 આવે તો એ 3 વડે ભાગી શકાતી નથી. 3નો નિયમ, જે આપણે નિયમ જે છે કે વિભાજ્યતાની ચાવીનો નિયમ, કે કઈ સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાય, તો આપણે શું કરશું? અંકોનો સરવાળો કરશું. તો 4 વત્તા 9 વત્તા 5 કરીએ તો કેટલા થવાના? 18, જે 3 વડે ભાગી શકાય. 4 વત્તા 5 કેટલા થવાના? 9, તો એ 3 વડે ભાગી શકાય. પણ 7 વત્તા 1, 8 ને 5 કેટલા થવાના? 13, જે 3 વડે ભાગી શકાતી નથી. એટલે આ 3 સંખ્યામાં 3ના અવયવ નથી. જો 3ના અવયવ નહીં હોય તો 15 પણ નહીં આવે. તો જવાબ કેટલા આવશે? 5. જો ઓપ્શનને ટ્રેક કરવું હોય તો. અને એમ પણ તમે જ્યારે આના અવયવ પાડવાના હશો તો તમને ખ્યાલ આવી જ જાય કે આ દરેકમાં 5ના અવયવ છે. તો 5થી છૂટા પાડીએ તો 5 કેટલા છે? 5 9 ઝા 45, 5 9 ઝા 45 એટલે 5 ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 11 થવાના આના અવયવ. અહીંયા 5થી છૂટા પડે 5 8 ઝા 40, 5 1 ઝા 5, તો 5 ગુણ્યા 3ના ઘાતમાં 4 અને આના અવયવ પાડવું તો 5 એકુ 5, બરાબર, 5 ચોક 20 ને 5 તાલી 15, તો આ થવાના 5 ગુણ્યા 143 એટલે 11 ગુણ્યા 13. અને અહીંયાથી તમે ગુસા શોધો તો તમારો ગુસા કેટલો આવવાનો છે તમે જોઈ શકો. દરેકમાં 5 તો છે જ, પણ 3 અહીંયા છે, અહીંયા નથી. 11 પહેલામાં, છેલ્લામાં છે, વચ્ચેનામાં નથી. 13 છેલ્લામાં છે પણ ઉપરનામાં નથી. એટલે ગુસા કેટલા આવશે? 5. એટલે આપણો જવાબ કેટલો આવશે? 5. પણ ફરીથી મિત્રો કહું છું કે જે પ્રશ્ન તમે ઓપ્શનને ટ્રેક કરી શકો એના માટે મેથડ કરવાની કોઈ જરૂર પડતી નથી. વિભાજ્યતાની ચાવી બરાબર પાકી કરવાની અને એની સાથે જે છે, જે નિયમ જે છે, જે સમજવાની નિયમ જે છે એને ખાસ આપણે ફોલો કરવું. તો આ હતો 10મો પ્રશ્ન. તો અહીંયા જે છે આપણો ભાગ 3 પતે છે. અહીંયા જે લસા ગુસા જે આપણે ચેપ્ટર ચાલુ કર્યું એમાં ત્રીજો ભાગ હતો, ભાગ 1, ભાગ 2 અને ભાગ 3, જેમાં આપણે મહત્ત્વના મુદ્દાઓ જોયા, મહત્ત્વના પાયાના નિયમો જોયા. અને આના પછીના સેશનમાં તમે જોશો કે જે છેલ્લા 4 થી 5 વર્ષમાં જે PYQ ક્વેશ્ચન જે છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, જે આના પછીના સેશનમાં હું તમને કરાવીશ. તો થેન્ક યુ વેરી મચ અને અમારી ચેનલને પ્લીઝ લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.